क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, કવર સ્ટોરી સાથે હું છું અમિત। અમારી દરરોજની વિશેષ રજૂઆત સ્ટુડિયો પરથી ચાલતી હોય છે, પરંતુ આજે આ વિશેષ રજૂઆત અમે ગ્રાઉન્ડ ઝીરો પરથી કરવા જઈ રહ્યા છીએ, કારણ કે સુરતમાં એક એવી ઘટના બની છે જે ઘટનાને કારણે આજની વિશેષ રજૂઆત ગ્રાઉન્ડ ઝીરો પરથી થઈ રહી છે। સુરતમાં નગરોળ તંત્રના પાપે એક બાળકનો જીવ ગયો છે। જો તમારા ઘરમાં પણ નાનું બાળક હોય તો આ વિશેષ રજૂઆત તમારે ખાસ જોવી જોઈએ, કારણ કે આ વિશેષ રજૂઆત છે બાળકને સાચવવાથી લઈને નગરોળ નિષ્ઠુર તંત્રના પાપે બાળકના મોતની ઘટના પણ સામે આવી શકે તેવી છે। ઘટનાની વાત કરવામાં આવે તો સુરતમાં 2 વર્ષનું માસૂમ બાળક કેદાર કે સુરત મહાનગરપાલિકાના નિષ્ઠુર તંત્રના કારણે આ બાળક મોતને ભેટે છે। પરિવારના સભ્યોની આંખોમાં આંસુ હતા, પરંતુ દિલાસો હતો કે અમારું બાળક અમને મળી જશે। 24 કલાક બાદ આ બાળક મળ્યું, પરંતુ આ બાળક મૃત હાલતમાં મળ્યું। પરિવારની આંખોમાં આંસુ છે, પરંતુ સાથે આક્રોશ પણ છે। પરિવારના સભ્યો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ નિષ્ઠુર તંત્ર કઈ રીતે કામગીરી કરે છે અને કઈ રીતે નિષ્ઠુર તંત્રના પાપના કારણે એક માસૂમનો જીવ ગયો તે અમે આજે વિગતવાર તમને સમજાવીશું। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે, હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। કે અમારો કેદાર જોઈએ છે। તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે, એની પાસે કોઈ પ્લાન નથી। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે તમને સૌથી પહેલા દર્શાવીશું એ માતા કે જેણે પોતાનો વહાલસોયો દીકરો ગુમાવ્યો છે। અમે તમને દર્શાવીશું એ અધિકારીઓની ભૂલ કે જેના પાપે આ 2 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે। અને આ અહેવાલમાં અમે તમને દર્શાવીશું કે એ કેદાર કે જેનું આયુષ્ય તો લાંબુ હતું, પરંતુ તંત્રના પાપે આ કેદારનું આયુષ્ય ટૂંકાયું છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે માસૂમ કેદારનું મોત થયું। એક આખો દિવસ એટલે કે કેદાર સુધી પહોંચવામાં તંત્રને લાગી ગયા 24 કલાક। 24 કલાક સુધી બાળક જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતો રહ્યો, પડે પડ મરતો રહ્યો। ગટરના પાણીના વહેણમાં કેદાર પણ વહેતો ગયો અને 3 કિલોમીટર દૂર વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી કેદારને બહાર કાઢવામાં આવ્યો। આખરે જ્યારે કેદાર મળ્યો ત્યારે તેનું મોત થઈ ગયું હતું। ગુંગળામણના કારણે કેદાર મોતને ભેટ્યો હતો। સુરતનું નગરોળ તંત્ર કેદારને ના બચાવી શક્યું, કારણ કે જે તંત્રના માથે કેદારને શોધવાની જવાબદારી હતી તે તંત્ર પાસે ગટરની લાઈનના કોઈ નકશા જ નહોતા। ઘોર નિંદ્રામાં પોઢતું સુરત કોર્પોરેશન તંત્ર પોતે જ અંધારામાં હતું। ક્યાં શોધખોળ કરવી તેની કંઈ જ ખબર નહોતી। સુરતના બેદરકાર સત્તાધીશો, જરા જોઈ લે એક માતાનો આગ્રહ। આ દુઃખ પોતાનો સગ્ગો દીકરો ગુમાવ્યાનું છે। આ પરિવારજનોએ બાળકને ભણાવી ગણાવીને મોટો અધિકારી બનાવવાના સપના જોયા હતા, પણ આ સપના પર તંત્રએ ગટરનું પાણી ફેરવી દીધું। એનો હાલો ને આ જેનો છે આ મોટા માણસો છે એનો ગયો હોત તો એ લોકો તો ગમે એમ કરી નાખે ને, આકાશ પાતાળ એક કરી જ નાખે ને। 24 કલાકની 4 કલાકે એ લોકોની જાતની, અને કદાચ ને જીવિત એનો છોકરો પાછો આવે તા તો હું અમે નાના માણસો છીએ એટલે અમારામાં ધ્યાન દેવાનું ને, એટલે મારો દીકરો મૃત પાછો આવ્યો છે અમને। એનો હોત ને તો લગભગ જમીન આસમાન એથી પાતાળમાંથી પણ કૂવો કાઢે તે લોકો। સત્તાધીશો અને અધિકારીઓને માસૂમ બાળકની કોઈ ચિંતા જ નહોતી, અને તેના જ કારણે આજે ફૂલ જેવું બાળક મોતને ભેટ્યું છે। કેદારના પરિવારજનોએ ન્યાય માટે હાઈકોર્ટ સુધી જવાની તૈયારી બતાવી। આજે હમણાં આવે 10 મિનિટમાં આવે આવા ઊંધા કાન પકડાવતા હતા। આ જવાબદાર એક ઝોનલ ઓફિસર થઈને જો અમારી આગળ સમાજની આગળ જો જૂઠું બોલતો હોય તો આનાથી તો નીચ કક્ષાનો માણસ કોઈ કહેવાય જ નહીં। આને તો માનવ વધનો ગુનો દાખલ કરી અને આને કડકમાં કડક સજા કરી। જો
શાસન પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેયુરભાઈએ કીધું છે કે જે અધિકારી જવાબદાર રહેશે અમે એની ઉપર સસ્પેન્ડ સુધીના પગલાં લેશું. અમે સસ્પેન્ડ સુધીના પગલાં લેવાની વાત નથી અટકાવતા. અમે તો ત્યાં સુધીની વાત અટકાવશું કે એક સમાજ જ્યાં સુધી અમારા બાળકના હત્યારાનો જ્યાં સુધી અમે હિસાબ નહીં થાય અમે હાઈકોર્ટ સુધી જવાના છીએ અને હાઈકોર્ટ સુધી પણ લડશું. અને જે હત્યારો છે જેની ગંભીર બેદરકારી છે એની ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરશું. તો બીજી તરફ સુરત કોર્પોરેશનના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ સત્તાધીશો સામે આકરા પ્રહાર કર્યો અને જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરીને આકરી કાર્યવાહીની માંગ કરી. દિવસ રાત અહીંયા ખડે પગે કામગીરી કરી છે, પરંતુ જે અધિકારીઓની ભૂલ છે, જે અધિકારીઓના પાપે એમને દીકરો ગુમાવ્યો છે, દીકરાએ જીવ ગુમાવ્યો છે, એમને શા માટે અભિનંદન કે વખાણ કરવાના? એના માટે કયા પ્રકારનું ગર્વ લેવાનું? ખરેખર તો એ જેલના સળિયાની અંદર હોવો જોઈએ. અને અમારી પણ એ જ માંગણી છે કે એના ઉપર માનવવધનો ગુનો દાખલ થાય. સુરતની અંદર જ્યારે એક બાળક ગટરની અંદર જતું રહ્યું છે, તંત્રના પાપે જતું રહ્યું છે ને એના ઉપર શાસકો હોય છે, એમની પણ ભૂલ હોય છે ને એ અત્યારે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે. ખરેખર એમણે બધું છોડીને સુરત આવી જવું જોઈએ અને જે ઝોનના અધિકારીઓ ઝોનની ટીમ જે સંકલનમાં નહોતી એને માથે ઉભા રહીને સંકલન કરાવીને કામગીરી કરાવવી જોઈએ. તો બીજી તરફ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સત્તાધીશોનો બચાવ કરતા જોવા મળે. સવારથી કોઈ સત્તાધીશો હાજર ન હતા, તેમ છતાં ખોટું બોલવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેન બંને સાથે જ છે ને બંનેની લાઈનમાં તો અને ડેપ્યુટી મેયર બી અહીંયા હતા. અમારે નેતાશ્રી સવારે 5 વાગ્યા સુધી હતા. અમારે ચેરમેન છે તેને લઈને એ બી સવારે 5 વાગ્યા સુધી હતા. સ્થાનિક કોર્પોરેટરો ક્યાં છે? સ્થાનિક કોર્પોરેટર બી હતા ને, એ કામમાં હતા. એક ગીતાબેન હતા, અજીતભાઈ છે, એમના બા બીમાર છે એટલે બોમ્બે ગયા છે. હવે જે ફેમિલી જે વસ્તુ કરવા માંગશે હું ફેમિલી સાથે રહીશ અને ફેમિલી કહેશે કે નરેન્દ્રભાઈ આ કરવું છે હું એમની સાથે રહીશ. અને મેયરશ્રીએ બી મને કીધું કે નરેન્દ્રભાઈ તમે એ મુદ્દો મૂકો, અત્યારે છોકરાનું પહેલા થાય એ તમે કરો, પછી આપણે કાયદેસર એની ઉપર પગલાં ભરશું. તો બીજી તરફ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ પણ સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા. અને આ જે દીકરાની ઘટના ઘટી એ કોઈ ભૂલ નહીં પરંતુ માનવ સર્જિત અને પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અને બેદરકારી ભર્યા શાસનના કૂપાપે આ ઘટના ઘટી છે. જે સુરત શહેરને આખા દેશમાં સ્વચ્છ શહેરનું બિરુદ મળી ચૂક્યું છે, તે સુરતમાં ગટરના ઢાંકણા પણ ઠેકાણે નથી. કોર્પોરેશનના સત્તાધીશો મોટી ગુલબાંગો પોકારીને જાણે છે, પણ જ્યારે હકીકતમાં કાર્યવાહી કરવાની આવે ત્યારે તેઓ કેવા પ્રકારની કામગીરી કરે છે તે ગટરના ખુલ્લા ઢાંકણા પરથી જ સાબિત થઈ ગઈ. ઘટનાને લઈને સત્તાધીશો અને જે કર્મચારીઓ છે એમની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 2 વર્ષના માસૂમ કેદારના મોત માટે જવાબદાર તંત્ર ક્યારે સુધરશે? જ્યાં બુધવારી બજાર ભરાય છે ત્યાં ગટર ખુલ્લી કેમ રાખવામાં આવી? ડ્રેનેજ વિભાગે ગટરના ઢાંકણા બંધ કરવાની તસ્દી કેમ ના લીધી? શું દુર્ઘટનાની રાહ જોઈને બેઠો હતો ડ્રેનેજ વિભાગ? ડ્રેનેજ લાઈન ક્યાંથી ક્યાં જાય છે તેના કેમ કોઈ નકશા નથી? ઘટના બન્યા પછી જ કેમ કોર્પોરેશન તંત્ર જાગે છે? ગટરના ઢાંકણા ખુલ્લા રાખતા અધિકારીઓના મગજના ઢાંકણા ક્યારે ખુલશે? કોર્પોરેશનના સત્તાધીશોની ભૂલ શા માટે સામાન્ય પરિવાર ભોગવે? બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે તંત્ર હર હંમેશ ઘટના બાદ એક્શનમાં આવે છે અને થોડા જ દિવસો પછી પરિસ્થિતિ હતી એવી ને એવી થઈ જાય. આખરે ક્યાં સુધી લોકો તંત્રની ભૂલો અને બેદરકારીનો ભોગ બનતા રહેશે? 24 કલાક બાદ કેદારે જીવન સામે હાર માની લીધી અને 24 કલાક બાદ આ કેદારનો મૃતદેહ છે તે પમ્પિંગ સ્ટેશનમાંથી મળી આવ્યો. પરિવારના સભ્યો ગઈકાલે રાતથી જ જે છે તે રડતા હતા, આંખોમાં આંસુ હતા અને હવે જ્યારે એમના દીકરાનો જે મૃતદેહ છે તેમને જે છે પમ્પિંગ સ્ટેશનમાંથી નીકળ્યો હોવાની માહિતી મળી ત્યારે પરિવાર ભાંગી પડ્યો અને કરુણભર દ્રશ્યો છે તે આમાં સર્જાયા. હવે પરિવારના સભ્યો એક જ માગણી કરી રહ્યા છે કે કેદારની આવી હાલત જે લોકોએ કરી છે એ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, મનુષ્યવધનો ગુનો છે દાખલ થવો જોઈએ અને આજે કેદારના જે મોત પાછળના જવાબદાર વ્યક્તિઓ છે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. આ નિષ્ઠુર તંત્રના અધિકારીઓના પાપે કેદારનો જીવ ગયો છે અને હવે કેદાર તો પાછો આવવાનો નથી, પરંતુ આવી ઘટના બીજી વાર ન બને તે માટે જવાબદારો સામે મનુષ્યવધના ગુના હેઠળ કાર્યવાહી થાય તેવી પરિવારની માગણી છે.
કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે તમે ધ્રુપાપરા ન્યૂઝ કેપિટલ સુરત। હાલ કવર સ્ટોરીમાં સમય થયો છે એક વિરામનો। વિરામ બાદ અમે તમને જણાવીશું કે કેવી રીતે આ બાળક ગટરની અંદર પડ્યું અને ત્યારબાદ કેવી પરિસ્થિતિ જોવા મળી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી, ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે, હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। કે અમારો કેદાર જોઈએ છે। તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે, એની પાસે કોઈ પ્લાન નથી। બાળકના મોત પછીના ઘટનાક્રમ વિશે અમે તમને જણાવ્યું, પરંતુ હવે અમે જણાવીશું બાળકના મોત પહેલાના ઘટનાક્રમની કે કઈ રીતે આ બાળક ડ્રેનેજમાં પડ્યું અને ત્યારબાદ કઈ રીતની આખી પરિસ્થિતિ સર્જાઈ। જાણીએ આ રિપોર્ટમાં। મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। હવે અમે કાયદેસર જે પણ અધિકારી આ જવાબદારી છે એના ઉપર કાયદેસર એફઆઈઆર કરશું। પાણી ક્યાંથી ક્યાં જાય, એન્જિનિયરોથી માંડી મોટા અધિકારી લગી કોઈને ખબર નથી કે પાણીની લાઈન ક્યાંથી આવેલી ને ક્યાં નીકળે છે। 2 વર્ષનો માસૂમ કેદાર। હજુ 2 દિવસ પહેલા તેનો જન્મદિવસ હતો। સદાય હસતો, પરિવારમાં સૌને હસાવતો, પણ કાલું ઘેલું બોલતા કેદાર માટે હવે પરિવાર તડપી રહ્યો છે। આ માસૂમ કેદારની એક ઝલક માટે આંખોમાં આંસુ ખૂટી પડ્યા છે। કેદારના પરિવારના મોઢે એક જ વાત છે, ગમે તે કરો પણ અમારો કેદાર અમને પાછો લાવી આપો, કારણ કે કેદાર વિના જિંદગી નર્ક જેવી લાગી રહી છે। તમે પણ હકીકત સાંભળશો તો પગ તળેથી જમીન સરકી જશે। 5 ફેબ્રુઆરીનો દિવસ હતો। સાંજના 5:30 વાગ્યા હતા। સુરતના વરિયાવ વિસ્તારમાં મમ્મી સાથે માર્કેટમાં ગયેલો કેદાર અચાનક જ 3 ફૂટ ખુલ્લી ગટરમાં પડી ગયો। આ એ જ ગટર છે જેમાં માસૂમ કેદાર ઊંધા માથે પડી ગયો હતો। ત્યારબાદ કલાકો સુધી કેદારનો કોઈ જ અતોપતો ન લાગ્યો। આખરે આ ઘટના કેવી રીતે ઘટી પહેલા તે સમજીએ। સુરતના સુમન સાધના આવાસ કે જે વરિયાવ ગામ ખાતે આવેલું છે તેમાં એક પરિવાર રહેતો હતો અને આ પરિવારનો 2 વર્ષનો દીકરો હતો કેદાર વેગડ। કેદાર વેગડ જે તેના પરિવારના સભ્યો સાથે આ જગ્યા પર આવ્યો હતો। વરિયાવ ગામની જગ્યા છે જ્યાં બુધવારી ભરાય છે। આ બુધવારીની જગ્યામાં આજે તેના પરિવારના સભ્ય સાથે આવ્યો હતો અને ત્યારબાદ આ 2 વર્ષના કેદારે આઈસ્ક્રીમની જીદ કરી હતી અને આઈસ્ક્રીમની જીદ પૂરી ન થતાં તે દોડવા લાગ્યો હતો। આ જગ્યા પરથી તે દોડતા રસ્તા પાસે આવેલી આ ડ્રેનેજના જે ખુલ્લું જે હોલ છે તેની અંદર પડ્યો હતો। એટલે કે 2 વર્ષનો કેદાર આ ડ્રેનેજ હોલમાં પડ્યા બાદ 5:30 વાગ્યા બાદ ગુમ થયો હતો। જો કે આ ઘટનાની જાણ 6 વાગે ફાયર વિભાગને થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, કેદારની શોધખોળ કરી હતી, પરંતુ ઘટનાના આજે 21 કલાક બાદ પણ કેદારનો હજી સુધી કોઈ અતોપતો નથી। બીજી તરફ હું મેદાન બતાવવાનો પ્રયાસ કરીશ કે એ જ મેદાન છે જ્યાં બુધવારી બજાર ભરાય છે। આ ખાટલાઓ પણ છે। આ ખાટલાઓ એ છે કે જેના પર અલગ અલગ જે વસ્તુના વિક્રેતાઓ હોય તે વસ્તુનું વેચાણ કરતા હોય છે અને કંઈક ખરીદી કરવા માટે કેદારના પરિવારના સભ્ય છે કેદારને લઈને આ બજારમાં આવ્યા હતા અને આઈસ્ક્રીમની જીદ પૂરી ન થતાં કેદાર છે તે આ મેદાનથી દોડીને સીધો જ મેન હોલ પાસે આવી ગયો હતો અને આ જે ગટરની અંદર પડ્યો હતો। જો કે 2 વર્ષનો માસૂમ કેદાર છે આ ડ્રેનેજ હોલની અંદર પડ્યો હતો। જો કે અત્યારે એસએમસીએ પોતાનું પાપ છુપાવવા માટે આ જે ઢાંકણું છે, આ જે કવર છે અને ઢાંકણું છે તે બંને અહીં મૂકી દીધું છે કે ભાઈ એસએમસીનું પાપ છુપાઈ જાય। જેના ઘરમાં નાના બાળકો હશે તેઓ એ વાત સારી રીતે જાણે છે કે જો બાળક વિના એક દિવસ કાઢવો હોય તો પણ કેટલું મુશ્કેલ થઈ જાય। હસતું રમતું બાળક 1-2 દિવસ મામાના ઘરે ગયું હોય તો પણ તેના વિના ઘર સૂનું સૂનું લાગે। હવે તમે કલ્પના કરી શકો છો કે સુરતનો સુમન સાધના આવાસમાં રહેતા વેગડ પરિવાર પર
અત્યારે શું વીતી રહી હશે. મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર. બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી બે ઉતરા પણ એને ન મળ્યા. પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સવાળાએ બધાને ફોન કર્યો. હજી મળ્યો જ નથી. આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી. ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે. હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી. ઘટનાની જાણ થતાં જ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલની ટીમ ઘટના સ્થળે પહોંચી. જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે અમારા સંવાદદાતાએ ત્યાં શું જોયું હતું એ જાણીએ. વરિયાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જવાની જે ઘટના સામે આવી હતી તેમાં હું જે ડ્રેનેજ હોલ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ હોલની અંદર બાળક છે તે પડ્યું હતું. આ હોલની જો પરિસ્થિતિ હું તમને બતાવવાનો પ્રયાસ કરું તો જે હોલની આજુબાજુમાં આરસીસીનું વર્ક થયેલું છે, એટલે કે આરસીસી રોડ બનેલો છે અને દબાણના કારણે આ જે ગટરનું જે ઢાંકણું છે તે પણ જે હાલ બેસી શકે તે પ્રકારની પરિસ્થિતિ નથી. એટલે કે આ હોલ પણ નાનો થઈ ગયો છે. અને બીજી તરફ હકીકતની વાત એ છે કે આ જે ગટરનું ઢાંકણું છે તે ડ્રેનેજ લાઇનની એટલે કે ગટરની અંદર પડ્યું છે. એટલે કે આજે દબાણના કારણે ઢાંકણું અંદર પડી ગયું હોવાની પરિસ્થિતિ પણ હાલ દેખાઈ રહી છે. અને જે પ્રકારે આ ચેમ્બર દેખાઈ રહી છે, આજુબાજુનો તમામ ભાગ છે તે તૂટી ગયો છે. આ તમામ ભાગ તૂટેલો જોવા મળી રહ્યો છે. અને આરસીસી આજે રોડનું કામ જે તે સમયે થયું હશે તે સમયે આ ડ્રેનેજ છે દબાણમાં આવી હોઈ શકે છે. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ સ્થળ પર પહોંચેલા ફાયરના જવાનોએ દોરડા અને કેમેરાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. સતત 6 કલાક બચાવ કાર્ય હાથ ધર્યા બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરી દેવાઈ. ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ સવારથી જ બાળકની શોધખોળ કરવામાં આવી, પણ બાળકનો કોઈ પત્તો નહોતો લાગ્યો. ઘટનાને જોઈને સ્વાભાવિક રીતે પરિવારજનો સહિત લોકોમાં ભારે આક્રોશ હતો. લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે જવાબદારો સામે કાર્યવાહી ક્યારે કરાશે. લોકોએ રસ્તો ચક્કાજામ કરીને મહાનગરપાલિકા તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો, કારણ કે તંત્રની લાલિયાવાડીના કારણે જ આજે માસૂમ કેદાર ગટરમાં પડી ગયો. જો ગટરનું ઢાંકણું બંધ કરેલું હોત તો આજે કેદાર તેના પરિવાર સાથે હસતો રમતો હોત. તંત્રની બેદરકારી અને અણઆવડતના કારણે કલાકો સુધી બાળક ન મળતા સ્વજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મુખ્ય કારણ એટલું છે કે ફાયર બ્રિગેડને સાચી ગાઈડલાઈન આપી નથી. હવે ગટરની અંદર 4 ગટરો છે. હવે કઈ ગટરની અંદર કયું પાણી જતું હતું ને એ રાતના 3 વાગ્યા સુધી ફાયર બ્રિગેડને ખબર જ નહોતી. જ્યારે મેં છેલ્લે કીધું કે સાહેબ આપણે મેઇન ગટર ગોતો, ત્યારે હું થર્મોકોલ લાવ્યો અને એ ગટરની અંદર મેં થર્મોકોલ નાખ્યું અને આગળના ઢાંકણા ખોલતા ગયા ત્યારે અમને ખબર પડી કે આ ગટર અહીંથી નીકળે છે. કે એને ગટર નાખી ત્યારે એને ખબર નહોતી. નાનો માણસ ઘર બનાવતો હોય ગલીની અંદર તો ત્યાં તોડવા પૂગી જાય છે, ઉઘરાણા કરવા પૂગી જાય છે. અને અમારું બાળક ગયું છે તો હું બાળક એને નહીં મળે. અરે શરમ આવી જાય, શરમ. આજે મને બાળક અમારું ગયું છે એને શું છે? અરે અહીંયા અમને કે નકશો લેવા જાવશું ને તાપણું કરવા બેઠો હતો. સાંભળ્યું તમે? તંત્ર કેટલું બેદરકાર છે તેનો આ પુરાવો છે. કલાકો સુધી બાળકનો કોઈ પત્તો ન લાગતા લોકોનો આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો. લોકોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વગર કામ થઈ રહ્યું છે તેનું જ આ પરિણામ છે. તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે. એની પાસે કોઈ પ્લાન નથી, એમની પાસે કોઈ પ્લાનિંગ મુજબ કામ નથી કરતા. છતાં એસએમસીનો એક પણ અધિકારી કે નથી કોઈ નેતા અહીંયા દેખભાળ કરવા આવ્યો. આજ 17 કલાકથી હજી બાળકની કોઈ પણ દેખભાળ નથી. રોડ ઉપર બેસવાનું અમારું એક જ કારણ કે જ્યાં સુધી અમને બાળક ના મળે ત્યાં સુધી અમે અહીંયા રોડ રસ્તા આંદોલન કરવા તૈયાર છીએ. અને જે કોઈ આ ઝોન અધિકારી છે એના વિરુદ્ધમાં અમે કાયદેસર કાર્યવાહી કરીશું. આ ગ્રેનેડના અધિકારીઓએ જે કામ કરવાનું હોય એ ફાયર વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. ગ્રેનેડના નકશા અમે કાલ સાંજના માગીએ છીએ. અહીંના સ્થાનિક લોકોએ ગ્રેનેડ લાઈન જે થર્મોકોલની જે ચિપ્સું નાખીને ગોઈતી છે. ત્યારબાદ આ લોકોને ખબર પડી કે ગ્રેનેડ લાઈન કઈ બાજુ જોડાણ છે. ઇનલીગલ ગ્રેનેડ લાઈન નાખવામાં આવી છે. સૌથી બહુ મોટું કૌભાંડ છે. આ તંત્રની બેદરકારીએ આજે 2 વર્ષનો છોકરાની ભાણ મળતી નથી. આપના માધ્યમથી ગુજરાતને સરકારને કહેવા માંગુ છું કે આની અંદર જવાબદાર અધિકારીઓને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઇવન સુરત મહાનગરપાલિકાના કમિશનર પણ હોય તો પણ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની પોલ ખુલી ગઈ. શહેરમાં નખાતી ડ્રેનેજ લાઇનના કોઈ નકશા જ નથી.
જો કોઈ ગટરમાં પડી જાય તો કઈ લાઈન કઈ તરફ જાય છે તેના કોઈ જાણકારી પણ અધિકારીઓને નથી, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં પણ ઘણું મોડું થઈ ગયું. આખરે વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી. તેમ છતાં કલાકો સુધી બાળકની કોઈ જ ભાળ નથી મળી. ઓપરેશન કેદાર અંગે આખરે સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરને પૂછવામાં આવ્યું તો તેમણે કબૂલાત કરી કે તેમની પાસે હજુ ડ્રેનેજ લાઇનના નકશા જ નથી આવ્યા. एक्चुअल में ये अभी ये एरिया नया है और ड्रेनेज के साथ उसका जुड़ा है, तो यह मल जो होता है वो घन में बदल जाता है, तो उसको हम लोग सुअर जेटिंग मशीन से प्रेशर मार के उसको आगे बढ़ा रहे हैं, जैसे कि वो सुएज ट्रीटमेंट प्लांट में चला जाए तो इजी उसको सर्च कर सकते हैं. अभी तक मेरे पास प्लान नहीं आया है, अभी हम लोग उसका स्टडी करेंगे, प्लान आने से बाद उसमें देखेंगे. મહાનગરપાલિકા લોકો પાસેથી સુવિધાઓ ભોગવવાનો વેરો તો ખૂબ વસૂલે છે, પણ સુવિધાઓ પૂરી પાડવામાં કેટલી બેદરકારી દાખવે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. તંત્રની બેદરકારીના કારણે આજે એક માસૂમ બાળક તેના પરિવાર પાસે નથી. શહેરમાં આવી તો કેટલીય ગટરો ખુલ્લી હશે તેની પણ કોઈ જાણકારી નથી. સવાલ એ છે કે ગટરના ઢાંકણા ખુલ્લા રાખતા કોર્પોરેશનના અધિકારીઓના મગજના ઢાંકણા ક્યારે ખુલશે? અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. કવર સ્ટોરીમાં સમય થયું છે કે વિરામ બાદ આપણે જાણીશું કે આ ગટરમાં ગૂંગળામણના કારણે અત્યાર સુધીમાં કેટલા કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ખુલ્લી ગટરોમાં પડવાના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. આ જ રીતે આ ખુલ્લી ગટરોને સાફ સફાઈ કરતા કામદારોના પણ સફાઈ કામ કરતી વખતે ગટરમાં ગૂંગળામણના કારણે મોત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ મોતના કિસ્સાઓ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત થયા છે અને તે મોતને રોકવા માટે સરકારે શું કર્યું છે તે હવે જાણીશું. મોતના કૂવામાં ઉતરીને ગંદકી બહાર કાઢે છે સફાઈ કામદારો. કોઈ પણ સુરક્ષા વિના ગટરમાં ઉતરે છે સફાઈ કામદારો. અત્યાર સુધી અનેક સફાઈ કામદારોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાત હોય કે દેશ, ભૂગર્ભ ગટરમાં સફાઈ કર્મીઓને ગટરમાં ઉતારીને સફાઈ ન કરવાની સ્પષ્ટ સૂચના આપેલી છે, પણ કેટલાક કર્મચારીઓ રૂપિયાની લાલચમાં અથવા અધિકારીઓના દબાણ હેઠળ ગટરમાં ઉતરીને સફાઈ કરતા હોય છે. હાલમાં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ સરકારને અંધારામાં રાખીને કર્મચારીઓને રાત્રિના સમયે ગટરમાં ઉતારીને મુખ્ય લાઈનો સાફ કરાવવામાં આવે છે, અને તે પણ કોઈ પણ જાતની સુરક્ષા વિના. અને એટલા જ કારણે ઘણી જગ્યાએ સફાઈ કર્મીઓના મોતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ તરફથી મળેલા આંકડા પ્રમાણે વર્ષ 1993થી લઈને અત્યાર સુધીમાં 174 સફાઈ કર્મીઓના ગટરમાં ગૂંગળામણથી મોત થઈ ચૂક્યા છે. દર વર્ષે વિધાનસભામાં વિપક્ષ આ મામલે સરકારને ઘેરીને આકરા પ્રહારો કરે છે. જો કે સફાઈ કર્મચારીઓના મોત બાદ સફાળી જાગેલી સરકારે સફાઈ કામદારોને ગટરમાં ન ઉતરીને કામ કરવા આદેશ આપેલા છે. તો બીજી તરફ રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્ર મુજબ જો ગટર સફાઈ દરમિયાન મૃત્યુ થાય કે દિવ્યાંગતા આવે તો જવાબદાર સંસ્થા, સોસાયટી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની અને પીડિતોને વળતર આપવાની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં આપેલા ચુકાદા મુજબ ગટરમાં ગૂંગળામણથી કોઈ સફાઈ કામદારનું મોત થાય છે તો તેના વારસદારને 30 લાખના વળતરની જોગવાઈ છે, જ્યારે કોઈ સફાઈ કામદારને દિવ્યાંગતા આવે તો તેને 20 લાખનું વળતર આપવાની જોગવાઈ છે. જો કે ગુજરાતમાં તો સફાઈ કામદારોના મોતનો આંકડો બીજા રાજ્યો કરતાં ઓછો છે. તેમ છતાં ગટરમાં પડી જવાથી કોઈ પણ સફાઈ કામદારનું કે કોઈ નાગરિકનું મોત ન જ થવું જોઈએ, તેની જવાબદારી સીધી રીતે સંલગ્ન વિભાગના સરકારી તંત્રની જ આવે છે. ગત જૂન મહિનામાં નવસારીના બિલીમોરામાં એક બાળકીનું આવી જ રીતે મોત થયું હતું.
બાળકી નાળામાં પડી જતા મોતને ભેટી હતી. હવે આ દ્રશ્યો જુઓ. ફૂલ જેવી આ માસૂમ બાળકી ગરીબ પરિવારની છે. તેની પાસે રમવા માટે કોઈ એવા રમકડા નથી કે જેનાથી તે રમી શકે, એટલે તે એક ડબ્બાને નાળામાં નાખીને તે તણાય એટલે આગળ જઈને બીજી બાજુએથી તેને પાછું લઈ લે છે. આ રીતે તે રમી રહી હતી. તેણે થોડે દૂર જઈને ડબ્બાને નાળામાં ફેંક્યો અને ત્યાર પછી તે ડબ્બાને પાછો લેવા માટે દોડી અને જેવી તે ડબ્બો લેવા માટે જાય છે કે સીધી જ નાળામાં ખાબકે છે. થોડી વાર માટે તો લાગે છે કે હમણાં બાળકી ડબ્બો લઈને બહાર આવી જશે, પણ બાળકી ક્યારેય બહાર ના આવી. રાજ્યમાં અગાઉ સફાઈ કર્મચારીઓના મોત થવાના કારણે અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે ટેકનોલોજીથી સજ્જ કેટલીક મશીનરી ખરીદી. રાજ્ય સરકાર હવે સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉતારવાના બદલે આ મશીનરીનો ઉપયોગ કરીને જ કામ કરાવે છે. જો કે ઘણી જગ્યાએ ખુલ્લી ગટરમાં પડી જવાથી જે મોતની ઘટનાઓ સામે આવે છે તે ન બનવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. કવર સ્ટોરીમાં આજે બસ આટલું જ. એક નવા મુદ્દા સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.